विद्यार्थी मित्रों फरी एक वखत आपनु खूब खूब हार्दिक स्वागत है। આપણે પ્રકરણ નંબર 2 ની અંદર આજે થોડા એક્ઝામ્પલ્સ વિશે વાત કરવાના છીએ। તો આપણને ખ્યાલ છે કે આપણે પ્રકરણ નંબર 2 ની અંદર આટલા ટોપિક મુખ્યત્વે છે 3 સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા, પછી ત્યારબાદનો ટોપિક છે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર અને ત્યારબાદનો ટોપિક છે કેપેસિટન્સ। હવે આપણે આ બે ટોપિકને કમ્પ્લીટ કર્યા છે। હવે આ કેપેસિટન્સનો ટોપિક શરૂ કરતાં પહેલાં આપણે આ બંને ટોપિકને રિલેટેડ જે એક્ઝામ્પલ્સ છે તે આપણે સમજી લઈએ। આપણને ખ્યાલ છે ફિઝિક્સની અંદર એક્ઝામ્પલ્સ છે તે કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે હોય છે, બરાબર। તો આપણે આ આપણા વિદ્યુત સ્થિતિમાનના ટોપિકને વધારે ક્લિયર કરીએ। તો આ ઉદાહરણ 2.1ની આપણે વાત કરીએ। ઉદાહરણ 2.1ની ચર્ચા આપણે પહેલાં જ કરી ગયા હતા, પરંતુ આમ છતાં ફરી એક વખત આપણે આ ઉદાહરણને જોઈએ। તો એની અંદર આપેલું છે કે ભાઈ 4 × 10⁻⁷ એટલે કે કોઈ એક વિદ્યુતભાર છે તેનાથી 9 સેન્ટીમીટર અંતરે દૂર આવેલા, એટલે અહીંયા આગળ આપણે 9 સેન્ટીમીટર દૂર આવેલું કોઈ પી બિંદુએ, એટલે કે અહીંયા આગળ કોઈ પી બિંદુ રહેલો હશે, બરાબર, અને અહીંયા આગળ કોઈ વિદ્યુતભાર ક્યુ છે। તો ત્યાં આગળ સ્થિતિમાનની ગણતરી કરો તો આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે KQ/R, બરાબર। તો કેની કિંમત છે 9 × 10⁹, વિદ્યુતભારનું મૂલ્ય છે 4 × 10⁻⁷ અને આરનું મૂલ્ય છે 9 સેન્ટીમીટર। તો 9 સેન્ટીમીટરને આપણે કન્વર્ટ કરીશું મીટરની અંદર, 9 × 10⁻²મીટર આવશે। તેને આપણે અહીંયા આગળ આપી દઈએ તો આપણો જવાબ આવશે 4 × 10⁻⁴ વોલ્ટ, બરાબર। વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ, એટલે વોટ એટલે આપણે હંમેશા જૂલ પ્રતિ કુલમ એમ જ સમજશું। તો આપણને કોઈપણ ટોપિક અને કોઈપણ રિલેટેડ થિયરી સમજવામાં ખૂબ જ સરળતા રહેશે, બરાબર। હવે આગળ જ બીજો ભાગ પણ છે, તેની અંદર કીધેલું છે કે 2 × 10⁻⁹ આ જે વિદ્યુતભાર, એક બીજો વિદ્યુતભાર છે, એને આપણે પી બિંદુએ લાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડે, બરાબર। તો અહીંયા આગળ એ પી બિંદુ છે આપણું, અને પી બિંદુ પાસે આપણને સ્થિતિમાન ખબર છે 4 × 10⁴ વોલ્ટ, ઘણું બધું વધારે કહેવાય। અને અહીંયા કોઈ અનંત અંતરે એક બીજો વિદ્યુતભાર છે 2 × 10⁻⁹ કુલમ, એને આપણે અહીંયાથી અહીંયા સુધી લઈ આવવો છે, બરાબર। તો કેટલું કાર્ય કરવું પડશે? તો આપણને ખબર છે કે આ પોઈન્ટ અનંત અંતર અને પી પાસે જેટલો સ્થિતિમાનનો તફાવત હોય એ સ્થિતિમાનનો તફાવત ગુણ્યા આપણે આ વિદ્યુતભારનું મૂલ્ય કરવું પડે, કારણ કે એક વસ્તુ આપણે સમજ્યા હતા કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર U/Q અથવા તો W/Q। તો W જોતું હોય તો V × Q કરવું પડશે, પણ આ V કયું લેવાનું છે? તો આ બંને પોઈન્ટના Vનો તફાવત લેવાનો છે। તો અહીંયા આગળ આપણને V ખબર છે 4 × 10⁻⁴ પરંતુ અનંત અંતરે સ્થિતિમાન કેટલું હશે? તો અનંત અંતરે સ્થિતિમાન છે એ 0 હશે। તો સ્થિતિમાનનો તફાવત ΔV બરાબર આપણને શું મળ્યું? 4 × 10⁴ વોલ્ટ, ક્લિયર। તો હવે આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકીએ તો W બરાબર Q∆V એટલે કે QV થશે। તો Q કેટલું છે? 2 × 10⁻⁹ અને V કેટલું છે? 4 × 10⁴ તો આપણો જવાબ આવશે 8 × 10⁻⁵ જૂલ। કાર્યનો એકમ જૂલ હોય, બરાબર, અથવા તો ન્યૂટન × મીટર, જે આપણને ખ્યાલ છે। તો આ એક સાદો દાખલો હતો, આની પહેલાં આપણે આની ચર્ચા કરી હતી। આના જેવો જ એક બીજો દાખલો છે એ તમારે જાતે હોમવર્કની અંદર કરવાનો છે। તો અહીંયા આગળ આપેલું છે કે એક બિંદુ એ પી એ 2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 40 મીટર દૂર છે અને 4 માઇક્રોકુલમ વિદ્યુતભારથી કેટલું છે? 20 મીટર દૂર છે। તો પી આગળનું સ્થિતિમાન શોધો। તો અહીંયા આગળ થોડુંક તમને સમજાવું। 2 માઇક્રોકુલમ પહેલાં આપણે દર્શાવી દઈએ અને પછી 4 માઇક્રોકુલમ દર્શાવી દઈએ, બરાબર। તો એક બિંદુ પી અહીંયા છે જે 2 માઇક્રોકુલમથી 40 મીટર, એટલે પી બિંદુ આપણે અહીંયા લેવું પડશે। આ 2 માઇક્રોકુલમથી આનું ડિસ્ટન્સ કેટલું છે? 40 મીટર છે, અને 4 માઇક્રોકુલમથી એનું ડિસ્ટન્સ કેટલું છે? 20 મીટર છે, બરાબર।
તો આ પી બિંદુ આગળનું સ્થિતિમાન તમે શોધો તો પી બિંદુ આગળ બે વિદ્યુતભારોના લીધે સ્થિતિમાન મળશે, એક તો આ વિદ્યુતભાર અને એક આ વિદ્યુતભાર. તો આના માટે અને આના માટે પી બિંદુ પાસે સ્થિતિમાન બંનેનો સરવાળો. હવે કોઈ -4 કુલમ વિદ્યુતભારને અનંત અંતરથી પી બિંદુ એટલે કે અનંત અંતર અહીંયા હશે ત્યાંથી પી બિંદુ સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય W = Q × V થશે. બરાબર. તો એ પ્રમાણે તમને આ બંને જવાબો મળી જશે. આ બધાએ ગણતરી કરવાની છે. જે આપણે મોઢે ગણીએ તો આપણને ખ્યાલ આવશે કે આ વસ્તુ આપણને કેટલી સમજાય છે. હવે એક અગત્યનો દાખલાનો પ્રકાર આવે છે. એ પ્રકારની અંદર એવું હોય કે બે વિદ્યુતભારો છે એ રાખેલા હોય અને આપણે નક્કી કરવાનું હોય કે કયા બિંદુએ એ સ્થિતિમાન શૂન્ય થશે. બરાબર. તો ઉદાહરણનો દાખલો છે, ઉદાહરણ નંબર 2.2 છે. આપણે એને હવે સમજીએ કે બે વિદ્યુતભારો આપણને આપેલા છે. બે વિદ્યુતભારો 3 × 10⁻8 કુલમ. તો અહીં પણ આપણે ફિગર સ્વરૂપે દોરેલું છે, તો અહીંયા આગળ આપણે લખી નાખીએ 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁸ કુલમ. બરાબર. એ એકબીજાથી કેટલા સેન્ટીમીટર અંતરે રહેલા છે? 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો આપણે અહીંયા આગળ 15 લખીએ. બરાબર. હવે આ બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપરના કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો એ આપણને ખબર છે. તો અહીંયા આગળ આપણને ખબર છે કે આ ધન વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુતભાર છે. તો અહીંયા બધે ધન સ્થિતિમાન હશે, અહીંયા ઋણ સ્થિતિમાન હશે, પણ એક જગ્યા એક પોઈન્ટ એવો હશે કે જ્યાં આગળ સ્થિતિમાન શૂન્ય હશે, કારણ કે આનું આ 3 વાળા વિદ્યુતભારનું ધન સ્થિતિમાન અને આનું ઋણ સ્થિતિમાન એ બંને એકબીજા ઉપર ભેગા થશે અને એક પોઈન્ટ ધારો કે આપણને આ પી પોઈન્ટ એવો મળે છે કે જ્યાં આગળ સ્થિતિમાન V = કેવું છે? 0. ઓબ્વિયસલી આપણને તરત જ સામાન્ય નોલેજથી ખબર પડી જાય કે આ વિદ્યુત V = 0 ધરાવતું બિંદુ એ આ વિદ્યુતભાર 3 વાળો જે વિદ્યુતભાર છે એનાથી દૂર જ આવેલું હશે. ક્લિયર? આની નજીક આવેલું હશે, કારણ કે આનાથી થોડાક કમ દૂર જાય ત્યારે વિદ્યુત સ્થિતિમાન ઘટી જાય અને આનાથી ઘણા દૂર જાય ત્યારે વિદ્યુત સ્થિતિમાન ઘટે અને પછી એકનું ધન અને એકનું ઋણ અને બંને સરખા થાય એટલે V 0 થઈ જાય. તો આપણે ધારો કે એ આ 3 × 10⁻8 જેટલા વિદ્યુતભારથી x જેટલા અંતરે કોઈ એક બિંદુ P એ રહેલું છે અને P પાસે સ્થિતિમાન કેવું છે? શૂન્ય છે. બરાબર. તો આ Pનું આ પહેલા વિદ્યુતભારથી અંતર છે x, તો બીજા વિદ્યુતભારથી કેટલું અંતર થશે? તો અહીંયા આપણને ખબર છે આખે આખું 15 છે. આ x છે તો આ કેટલું થશે? 15 - x. ક્લિયર? 15 - x ડિસ્ટન્સ થશે આ. ક્લિયર છે? હવે આપણે પી બિંદુ પાસે સ્થિતિમાન કેના આપણે પહેલાં એવું ધારી લીધું કે ધારો કે પી બિંદુ એવું છે કે ત્યાં આગળ સ્થિતિમાન શૂન્ય છે. બરાબર. હવે પી પાસે સ્થિતિમાન કેના લીધે મળશે? તો એક તો આ વિદ્યુતભારના લીધે અને એક તો આ વિદ્યુતભારના લીધે. આ વિદ્યુતભારથી પી બિંદુ કેટલા અંતરે છે? x અંતરે. અને આ વિદ્યુતભારથી પી બિંદુ કેટલા અંતરે છે? 15 - x અંતરે. બરાબર. તો આપણે લખી નાખીએ કે પી પાસે સ્થિતિમાન એટલે કે V1 + V2 એટલે કે આના લીધે અને પ્લસ આના લીધે. હવે બંનેની કિંમત મૂકીએ તો બિંદુવત સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે કે KQ/R. Q એટલે જેટલો વિદ્યુતભાર હોય અને R એટલે જે બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તે બિંદુથી અંતર છે. બરાબર. તો K અને વિદ્યુતભારનું મૂલ્ય 3 × 10⁸ અને અંતર કેટલું છે? તો અહીંયા આગળ x અંતર છે. હવે આ અંતર અહીંયા આગળ સેન્ટીમીટરમાં આપેલું છે, તો સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻2 આપણે લખવું હોય તો લખી શકાય. જો ના લખવું હોય તો એ બંને બાજુથી કટ થઈ જશે. બરાબર. હવે આનું એવી જ રીતે આ સાઈડ કેટલો વિદ્યુતભાર છે? 2 -2 એટલે અહીંયા આગળ માઇનસની નિશાની આપણે કરીએ, પછી 2 આ K, પછી આ વિદ્યુતભાર અને ડિસ્ટન્સ કેટલું છે? 15 - x.
તો હવે આપણે આનું સાદુરૂપ આપીશું. તો સાદુરૂપ આપીશું તો આપણને x = 9 જવાબ મળે છે. બરાબર. તો આ આપણને ખ્યાલ આવી ગયો કે આ રીતે અહીં આગળ P બિંદુ જે છે ત્યાં આગળ આ આખું 15 સેન્ટીમીટર છે. બરાબર. પણ આ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અંતરે એક બિંદુ P રહેલું છે અને અહીંયાથી ને 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય એવો એક બિંદુ આપણને મળે છે. બરાબર. હવે એક બીજી પણ આની અંદર શક્યતા રહેલી છે. અહીં આગળ હમણાં જ આપણે વાત કરી કે અહીંયા આગળ વિદ્યુતભાર છે એ 3 × 10⁸ છે અને અહીંયા આગળ છે -2 × 10⁸. તો આપણને એક બિંદુ અહીંયા મળ્યું કે જ્યાં v = 0 થતો હોય, પરંતુ અહીંયા આગળ પણ એક બિંદુ એવું મળી શકે, કારણ કે અહીંયા જોવો જોઈએ આના લીધે ધન સ્થિતિમાન છે, પણ આ વિદ્યુતભાર મોટો છે એટલે આનું સ્થિતિમાન છે એ અહીંયા સુધી હશે ધન, અને અહીંયા આગળ સ્થિતિમાન છે એ ઓછું છે, ઋણ છે, એટલે અહીંયા આગળ પણ એનું સ્થિતિમાન ઋણ સ્થિતિમાન હશે અને અહીંયા આગળ ધન સ્થિતિમાન વધારે હશે અને ઋણ સ્થિતિમાન હશે. તો એ બંને થઈ અને 0 મળવાની શક્યતા આપણને આ જમણી બાજુ છે એ 0 થવાની શક્યતા છે, પણ ડાબી બાજુ 0 થવાની કોઈ શક્યતા નથી, કારણ કે અહીંયા આ પોઈન્ટ આગળ આ મોટો વિદ્યુતભાર છે એના લીધે અહીંયા ઘણું બધું ધન સ્થિતિમાન હશે અને આ નાનો વિદ્યુતભાર છે, આ નાનો વિદ્યુતભાર છે એનું સ્થિતિમાન ઓછું હશે. તે આ પોઈન્ટના ધન સ્થિતિમાનને ક્યારેય બેલેન્સ કરી શકશે નહીં, એટલે આ દિશાની અંદર સ્થિતિમાન છે એ શૂન્ય ક્યારેય મળી શકશે નહીં. પરંતુ હા, આમ તમે અનંત અંતરે જશો તો અનંત અંતરે આપણે સ્થિતિમાન શૂન્ય લીધેલું છે, તો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય મળે. બરાબર. તો આપણને એક ખ્યાલ આવી ગયો કે ભાઈ આ પોઈન્ટ આગળ પણ એવું શક્ય બનશે કે વિદ્યુત સ્થિતિમાન છે એ શૂન્ય બનશે. એટલે અહીંયા આગળ આપણે વિદ્યુતભારોના મૂલ્ય છે 3 × 10⁻8 અને 2 × 10⁻8. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે આ ડિસ્ટન્સ છે એ કેટલું છે x. ધારો કે આ પેલો જે વિદ્યુતભાર આપણો છે ત્યાંથી x અંતરે, એટલે કે 3 × 10⁻8 થી x અંતરે આ બિંદુને આપણે P કીધેલું હતું, તો આ બિંદુને આપણે Q બિંદુ કહીએ. એક બિંદુ Q એવું મળે છે કે જેથી કરીને Q પાસે સ્થિતિમાન એ કેટલું થાય? 0 થાય. બરાબર. હવે Q પાસે સ્થિતિમાન આપણે શોધવું છે, તો આપણને આ ખબર પડી ગઈ કે આ ડિસ્ટન્સ કેટલું છે એ આપેલું જ હતું, 15 સેન્ટીમીટર છે. કેટલું છે? 15 સેન્ટીમીટર છે. અને આખું ડિસ્ટન્સ છે એ x છે, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? તો આપણને તરત જ ખ્યાલ આવી જાય, x - 15. આટલું ડિસ્ટન્સ છે એ x - 15 થશે. હવે આ બંને વિદ્યુતભારો, એક આ વિદ્યુતભારના લીધે આપણે આ પોઈન્ટ પાસે સ્થિતિમાન લખીએ. બરાબર. તો એના લીધે સ્થિતિમાન કેટલું થશે? k q એટલે 3 × 10⁻8 અને r એટલે શું થશે? આથી આ પોઈન્ટનું અંતર છે x, પ્લસ આ વિદ્યુતભારના લીધે અહીંયા આગળ સ્થિતિમાન, તો ત્યાં આગળ આપણે લખીશું, આ પ્લસ નહીં આવે, -k × 2 × 10⁻8 છેદમાં આની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? x - 15. હવે આમાંથી ને હવે આ બંનેનો સરવાળો છે એ કેટલો થશે? Q પાસે સ્થિતિમાન 0 થશે, જે આપણે પહેલેથી જ ધારેલું હતું. બરાબર. હવે આપણે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો આ k છે એ કટ થઈ જશે, kને કોમન કાઢી અને બરાબરની સામે લઈ જાય તો એવું થઈ શકે. બરાબર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો આ માઇનસવાળું પદ છે તેને બરાબરની પેલી સાઈડ લઈ જાય, એટલે જવાબ આવી રીતના આવશે, 3 × 10⁻8 એના છેદમાં x = 2 × 10⁻8 અને x - 15. હવે આપણે અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરવો પડે, એટલે આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે થઈ જશે. બરાબર. તો અને આ 10⁸ બંને બાજુથી આપણે કટ કરી નાખીએ, તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી શકીએ આનો ગુણાકાર આની સાથે કરીને 3x - 45 = 2x. બરાબર.
તો હવે આપણે આને આ સાઈડ લઈ જઈએ 45 ને, એટલે અહીંયા આવશે 3x - 2x ઇઝ ઇક્વલ ટુ 45. તો x ઇઝ ઇક્વલ ટુ 45 બરાબર સેન્ટીમીટર. તો આપણને ખ્યાલ આવી ગયો કે આ કેટલું છે 45 સેન્ટીમીટર છે બરાબર 45 સેન્ટીમીટર. આ ડિસ્ટન્સ કેટલું છે 15 સેન્ટીમીટર. એનાથી 3 ગણું જે ડિસ્ટન્સ છે ત્યાં આગળ પાછું સ્થિતિમાન શૂન્ય થશે. એટલે આપણે બે બિંદુઓ મળ્યા, એક આ બિંદુ અને એક આ બિંદુ, જે બંને પાસે સ્થિતિમાન છે એ શૂન્ય બને છે. હવે ઘણીવાર આપણને ખ્યાલ ન આવે કે આ સાઈડ સ્થિતિમાન શૂન્ય બનશે કે આ સાઈડ સ્થિતિમાન શૂન્ય બનશે. તો ઘણી વખત ભૂલમાં જો આપણે ક્યુ બિંદુને આપણે અહીંયા આગળ લીધેલું હોત, ક્યુ બિંદુ ભૂલમાં તમે અહીંયા આગળ ધારત બરાબર, તો તમને અહીંયા આગળ એ જવાબ -45 સેન્ટીમીટર મળે. ક્લિયર થઈ ગયું બરાબર. ઘણી વખત એવું શક્ય બને કે આપણને ખ્યાલ ન આવે કે ભાઈ ડાબી બાજુ શૂન્ય બનશે કે જમણી બાજુ, તો આપણે કોઈ પણ દિશામાં લઈ શકીએ. તો તમને જવાબ તે પ્રમાણે ઋણની અંદર -45 મળશે. તે તમે જાતે પ્રયત્ન કરી શકશો. -45 જવાબ મળે એનો મતલબ શું થયો કે આપણે જે લીધેલી દિશા છે એ દિશા છે એ ખોટી છે. એના કરતાં વિરુદ્ધ દિશાની અંદર 45 સેન્ટીમીટરે એ સ્થિતિમાન શૂન્ય મળે છે. તો આવો એક દાખલો એ તમને પ્રેક્ટિસ માટે આપેલો છે, તો તે તમે ગણજો. પરંતુ તે પહેલાં આપણે એક સ્વાધ્યાયનો આવો જ દાખલો લઈએ. સ્વાધ્યાયનો પણ એક આવો દાખલો છે, તો એના ઉપર આપણે સ્વિચ ઓવર થઈએ. અત્યારે આ દાખલાની રીત પણ એક જ સરખી છે અને જે આગળનો દાખલો આપણે ડિસ્કસ કર્યો તેની જેમ જ છે. તો જોઈએ આપણે ફરી એક વખત ધ્યાન રાખીશું. આપણે 5 × 10⁻8 ઘાત કુલમ, એટલે અહીંયા આગળ લખી નાખીએ 5 × 10⁻8 ઘાત કુલમ, અને -3 × 10⁸ ઘાત કુલમ, -3 × 10⁻8 ઘાત કુલમ વિદ્યુત ભારોને એકબીજાથી કેટલા ડિસ્ટન્સે રહેલા છે 16 સેન્ટીમીટર ડિસ્ટન્સે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય છે. તો અહીંયા આગળ આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ ધન વિદ્યુત ભારનું ધન સ્થિતિમાન, ઋણ વિદ્યુત ભારનું ઋણ સ્થિતિમાન, અને બંને એકબીજા ઉપર સરખા મૂલ્યના થશે ત્યારે એનું કુલ વિદ્યુત સ્થિતિમાન એ શૂન્ય બનશે બરાબર. તો આપણે ધારી લઈએ, ધારો કે આ 5 × 10⁻8 કુલમ વિદ્યુતભાર છે, ત્યાંથી x અંતરે એક બિંદુ રહેલું છે, જે બિંદુનું નામ છે P, અને P પાસે સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ કેવું બને છે 0 બને છે. તો આ ડિસ્ટન્સ હવે કેટલું થશે, તો આખે આખું 16 સેન્ટીમીટર છે. તો આ ડિસ્ટન્સ હવે થશે 16 - x બરાબર. હવે આપણે P પાસે સ્થિતિમાનનો સરવાળો કરીએ કે P પાસે સ્થિતિમાન એક તો આના લીધે મળશે અને એક બીજો આ વિદ્યુત ભારના લીધે મળે છે બરાબર. તો P પાસેનું સ્થિતિમાન V1 + V2 એ કેવું ધારેલું છે આપણે 0, એટલે અહીં આગળ 0 રાખીએ. તો K Q1 એટલે 5 × 10⁻8, એટલે K ને આપણે કોમન લઈ લઈએ અને બરાબરની પેલી સાઈડ લઈ જાય તો કટ થઈ જશે. તો Q1ની કિંમત અને કેટલા ડિસ્ટન્સે P બિંદુ છે x ડિસ્ટન્સે. તેવી જ રીતે આપણે Q2 એટલે કે વિદ્યુતભાર બીજો -3 અને ડિસ્ટન્સ કેટલું છે 16 - x. તેને તમે સેન્ટીમીટરમાં પણ લખી શકો અને મીટરમાં પણ લખી શકો. જો સેન્ટીમીટરમાં લખવું હોય તો 16 - x લખી શકાય, અને મીટરની અંદર લખવું હોય તો તમારે 0.16 - x એવી રીતે તમે મીટરની અંદર લખી શકો છો. હવે આને આપણે આ -3 વાળું છે એને આ બરાબરની રાઈટ સાઈડ લઈ જાય અને પછી સાદુરૂપ આપીએ તો તમને જવાબ મળશે 0.1 સેન્ટીમીટર મળશે અથવા તો 10 સેન્ટીમીટર મળશે. તો આપણને તરત જ ખ્યાલ આવી ગયો કે અહીંયા આગળ આપણને એ 10 સેન્ટીમીટર x બરાબર કેટલું મળ્યું 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર અંતરે એ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે બરાબર. હવે
આગળના દાખલામાં જેમ એવી શક્યતા હતી કે ભાઈ આ બંને બિંદુઓને જોડતી રેખા ઉપર એક આગળ પણ એક બિંદુ હોય, ત્યાં પણ આપણે એક એવું બિંદુ મળે કે જ્યાં આગળ સ્થિતિમાન શૂન્ય થાય. તો અહીંયા આગળ પણ એવું શક્ય છે કે આ બંનેને જોડતી રેખા ઉપર કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે. તો આપણે એના માટે આ આગળની રકમ છે ને, બરાબર, તો અહીં આગળ આપણે કહી શકીએ કે આ વિદ્યુતભાર 5 ગુણ્યા 10⁻8 છે અને આ વિદ્યુતભાર છે એ -3 ગુણ્યા 10⁻8 છે. તો અહીંયા આગળ ડાબી બાજુના પોઈન્ટ આગળ પણ એક વખત આપણને સ્થિતિમાન શૂન્ય મળી શકે, કારણ કે આ વધારે વિદ્યુતભાર છે એટલે અહીંયા આગળ આનું સ્થિતિમાન હશે અને અહીંયા આગળ આ ઋણ વિદ્યુતભાર છે એ નજીક છે એટલે એના લીધે એનું સ્થિતિમાન હશે. તો બંનેનું એવું મેચિંગ શક્ય છે કે જ્યાંથી અહીંયા આગળ સ્થિતિમાન શૂન્ય બની શકે, પરંતુ આ બાજુ ક્યારેય સ્થિતિમાન શૂન્ય બનવાની સંભાવના નથી, કારણ કે આ વિદ્યુતભારનું મૂલ્ય મોટું છે. એના લીધે આ વિસ્તારોની અંદર વિદ્યુત સ્થિતિમાન ધન હશે અને એ ધન સ્થિતિમાનને આ નાનકડો ઋણ સ્થિતિમાનવાળો વિદ્યુતભાર ક્યારેય બેલેન્સ કરી શકશે નહીં, એટલે વિદ્યુત સ્થિતિમાન આ વિસ્તારમાં ક્યારેય 0 બની શકશે નહીં. પરંતુ જેમ જેમ આપણે અનંત અંતરે જાય તેમ અનંત અંતરે સ્થિતિમાન એ શૂન્ય બનશે. બરાબર. તો હવે આપણે ધારી લઈએ કે ધારો કે આને આપણે એક વખત ઇરેઝ કરી નાખીએ છીએ. બરાબર. હવે આપણે એવું ધારી લઈએ કે ધારો કે આ 5 ગુણ્યા 10⁻8 વાળો વિદ્યુતભાર છે, ત્યાંથી x અંતરે એક બિંદુ રહેલું છે, જે બિંદુનું નામ છે Q. આ બિંદુનું નામ P હતું, P આપણને મળેલું હતું. અને આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ 16 સેન્ટીમીટર છે. તો આનું ડિસ્ટન્સ કેટલું થશે? આ 16 છે, આ x છે, તો આ કેટલું થશે? x - 16. બરાબર, x - 16. હવે આપણે Q બિંદુ પાસે સ્થિતિમાન, તો આપણને ખબર છે Q બિંદુ પાસે સ્થિતિમાન એ આપણે ધારેલું છે 0. એ કેના બરાબર થશે? તો Q પાસે સ્થિતિમાન કેના લીધે હશે? એક તો આ 5 વાળા વિદ્યુતભારના લીધે, અને તે કેટલા અંતરે આવેલું છે? x અંતરે. તો આપણે લખીએ કે Q/R છે. બરાબર. એમાં 5 ગુણ્યા 10⁻8 / x, પછી બીજું આના લીધે હશે, તો અહીંયા આગળ લખીએ -KQ એટલે -3 ગુણ્યા 10⁻8 એટલે માઇનસ અહીંયા, અને ડિસ્ટન્સ કેટલું છે? x - 16 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. બરાબર. હવે આપણે K કોમન કાઢીએ અને બરાબરની પેલી સાઈડ લઈ જાય તો 0 સાથે ભાગાકારમાં આવી અને 0 થઈ જશે. તેવી જ રીતે 10⁸ એ કેન્સલ થઈ જશે. આ પદને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો આપણને આવી રીતના સોલ્યુશન મળશે. 5/x ઇઝ ઇક્વલ ટુ 3/x - 16. આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો કેટલું આવશે? 5x - 80 ઇઝ ઇક્વલ ટુ 3x. બરાબર. હવે આ એક્સને, આ 5x ને 3x ને આપણે આ સાઈડ લઈ જઈએ અને બાદબાકી કરીએ તો 2x ઇઝ ઇક્વલ ટુ 80 મળશે. તો x બરાબર 40 મળે છે. અહીં આગળ આપણે આને એ સેન્ટીમીટરમાં જ રાખ્યું છે, એટલે મીટરમાં કન્વર્ટ નથી કર્યું, એટલે જવાબ આપણને મળશે તે સેન્ટીમીટરની અંદર મળશે. બરાબર. તો આવી રીતે આપણે બે શક્યતાઓ જોઈ અને આ દાખલાનું સોલ્યુશન કરવું જોઈએ. હવે આવો એક એક્સ્ટ્રા સમ, આ બંને દાખલા સમજ્યા તેના જેવો જ છે તેવો એક દાખલો અહીં આગળ આપેલો છે. તો આનું સોલ્યુશન એ તમારે કરવાનું છે. આનો જવાબ પણ તમને આપેલો છે. અહીં આગળ જવાબની અંદર હમણાં મેં વાત કરી તેમ x બરાબર -200 મીટર જવાબ આવે છે. તો એ ઘણા, જો બિંદુ બીજી સાઈડ લેશે તો +200 પણ આવશે, તો એમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂરિયાત છે નહીં. બરાબર. હવે એક બીજો સ્વાધ્યાયનો દાખલો લઈએ આપણે. સ્વાધ્યાયની અંદર કીધેલું છે કે સ્વાધ્યાયનો 2.2 નંબરનો દાખલો છે. 10 સેન્ટીમીટર વાળા નિયમિત ષટકોણ
ના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે, એટલે કે 5 માઇક્રો એટલે આપણને ખ્યાલ છે 10⁶ છે, બરાબર, -6 કુલમ વિદ્યુતભાર બધા જ બિંદુએ રહેલો છે. તો ષટકોણના કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગણો. તો અહીંયા આગળ આ બધા વિદ્યુતભારો રહેલા છે, ધન વિદ્યુતભારો જ છે. આ બધાના લીધે અહીંયા આગળ સ્થિતિમાન રહેશે, તો બધાનો સરવાળો થશે. તો પહેલાં એક વિદ્યુતભારના લીધે સ્થિતિમાન કેટલું થશે કે Q/R. Q કેટલું છે? K એટલે 9 × 10⁹. Q એટલે 5 × 10⁻⁶. અને R આ ડિસ્ટન્સ કેટલું છે? તો આપણને 10 સેન્ટીમીટરની બાજુ આપેલી છે. તો અહીંયા આગળ આપણે એક વખત આ વસ્તુને પણ જોવી પડે. આ ટ્રાયેંગલને હું અહીંયા આગળ ઝૂમ કરું છું, બરાબર. હવે આપણને ખબર છે કે આખો ખૂણો છે એ 360નો હોય, તો આટલો ખૂણો છે એ કેટલો થશે? 60નો થશે. વળી આ બંને બાજુ પણ કેવી છે? એક સરખી છે. તો આ ખૂણો અને આ ખૂણો એ બંને એક સરખા મૂલ્યના થશે, એટલે 60 થશે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આગળ આ બાજુની લંબાઈ છે એ 10 સેન્ટીમીટર આપેલી છે, અથવા તો 1.1 મીટર આપેલી છે. આ બાજુ આપેલી નથી. તો આ બાજુ પણ કેટલી થશે? આ આપણને ખબર પડી ગઈ. બધા ખૂણા 60ના છે. 60ના ખૂણા એટલે સમબાજુ ત્રિકોણ થાય, અને સમબાજુ ત્રિકોણની બધી બાજુ સરખી હોય એટલે આ પણ 10 સેન્ટીમીટર થશે, અને આ પણ કેટલું થશે? 10 સેન્ટીમીટર. તો આપણે R બરાબર અહીંયા આગળ લખી નાખીએ 10 સેન્ટીમીટર, અથવા તો 0.1 મીટરની અંદર લખીએ. તો હવે આવી કેટલી સાઈડ બને છે? 1 2 3 4 5 અને 6. તો અહીંયા આગળ આપણે ગુણાકારની અંદર 6 મૂકવા પડે, ત્યારે આપણને કુલ સ્થિતિમાન મળશે, બરાબર. તો આનો જવાબ આવે છે એ 2.7 × 10⁶ વોલ્ટ, એટલે કે જૂલ પ્રતિ કુલમ. ક્લિયર? આગળનો એક દાખલો જોઈએ. નાનકડો દાખલો છે, સ્વાધ્યાયનો 2.3મો. એની અંદર આપણને કીધેલું છે, હમણાં આપણે આગળ જે પ્રકારના દાખલા જોયા કે જ્યાં આગળ સ્થિતિમાન છે એ શૂન્ય થતું હોય તેવા, તો અહીંયા આગળ આપણને એક બે વિદ્યુતભાર આપેલા છે, એક -2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ, અને એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર રહેલા છે. આવા બિંદુઓને A અને B ઉપર રાખેલા છે. તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું કે એક સમાન સ્થિતિમાન હોય, સમાન સ્થિતિમાન ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતા, સમાન સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. પછી ત્યાં આગળ સ્થિતિમાન શૂન્ય હોવું જરૂરી નથી, પણ સ્થિતિમાન છે એ એક સરખું હોવું જરૂરી છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ વચ્ચે જો કોઈ એક આપણે આવું સમતલ લઈએ, અને જે સમતલ છે એ બંને બાજુથી 3-3 સેન્ટીમીટરના અંતરે આવેલું હોય, તો અહીં આગળ આપણને C બિંદુ જે સમતલ ઉપર રહેલું છે તેની પાસે આપણને સ્થિતિમાન કેવું મળે? શૂન્ય. કારણ કે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર બંને સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ છે. આથી અહીં આગળ આપણને સ્થિતિમાન શૂન્ય મળશે, જેની ગણતરી આપણે અહીં આગળ કરી શકીએ છીએ કે આ ધન વિદ્યુતભારના લીધે સ્થિતિમાન અને આ ઋણ વિદ્યુતભારના લીધે સ્થિતિમાન બંને એક જ સરખા છે, ખાલી માઇનસની નિશાનીનો ફરક છે, તેથી 0. જે C બિંદુમાંથી પસાર થતું સમતલ છે અને C ઉપર રહેલા બધા જ બિંદુઓ છે એ બધા જ બિંદુઓ પાસે સ્થિતિમાન શૂન્ય થશે, એટલે કે બધા જ બિંદુઓ પાસે સ્થિતિમાન છે એ એક સમાન થશે. આથી આ સમતલ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બરાબર. ક્લિયર? આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આની અંદર સમજાવેલા બધા જ દાખલાઓ આપણે મોઢે એક વખત ગણી અને PDF સ્વરૂપે ફોર્મની અંદર અપલોડ કરવાના રહેશે. થેન્ક યુ વેરી મચ.